ના પાડી દેવામાં આવે તો આખું સમાજ સુધરી જાય, ક્યાંય દૂષણ રહે નહીં. વરદાનની બી ના પાડી દેવામાં આવે, મને નવી વાત કરવી નહીં. ખરેખર આવા સંકલ્પ કરવાના છે. કદાચ નવી વાતમાં ક્યારેય પ્રોત્સાહન આપવું નહીં. કદાચ અટકાવવાની તાકાત ન હોય તો પણ એમાં પ્રાયોરિટીઓ ન જ આપવી. કોઈ કહે છગનભાઈએ 10 લાખનું દાન કર્યું નિશિતભાઈ, સમાચાર મળે, તમે શું કરો? અનુમોદના કરો કે ઇન્ક્વાયરી કરો કે પેલાની કાન ભંગાણી કરો, જરા તપાસ કરજે, જોજે આ વાત સાચી હોય નહીં. સમાચાર મળે ઘણા ભાઈ 28 ની અંદર હોટલમાં ખાતો હતો ભરતભાઈ. સમાચાર મળે ફલાણા ભાઈ 28 માં હોટલમાં ખાતો હતો, મને તો ખબર નથી. નક્કી ખાતો કારણ કે મને ખબર હતી આજી 28 વર્ષ કેમ થાય કે નક્કી ખાતો જ હશે. નવી વાતમાં ક્યારે ટાપસી પુરાવી નહીં અને સારી વાતમાં ક્યારે શંકા કરવી નહીં. નવી વાતની અંદર ક્યારે ટાપસી પુરાવી નહીં અને સારી વાતની અંદર ક્યારે શંકા કરવી નહીં. રાવણ કહે છે નવી વાતમાં રંગાવું નહીં. હું સીતાના સમાચારની અંદર રંગાઈ ગયો, એના સૌંદર્યની અંદર લપટાઈ ગયો, માટે મારું પતન થયું. ત્રીજા નંબરની સલાહ આપે છે ક્યારે પણ નવી વાતને મગજમાં એન્ટ્રી આપવી નહીં. મેં નવી વાતને મગજમાં એન્ટ્રી આપી નહીં. સીતા તો કોઈ પણ પિંપલ પર જોઈએ. સીતા તો કોઈ પણ હિસાબે ખપે. આ જો નવી વાત મેં મારા જીવનની અંદર, મારા મગજની અંદર એન્ટ્રી આપી ન હો તો મારું પતન ન થાય. માટે લક્ષ્મણ નવી વાતને મગજમાં ક્યારે એન્ટ્રી આપશે નહીં. ચોથી સલાહ આપે છે ખોટું કામ કરવાનો વિચાર આવે તો સારા માણસની પહેલા સલાહ લેવાની, પછી ખરાબ કામ કરવાનું. મેં કુંભકર્ણની સલાહ લીધી, જો મેં વિભીષણની સલાહ લીધી હોત ને તો મારું પતન ન થાત. કુંભકર્ણ રામને કહે છે અલ્યા મોટા ભાઈ, સીતા જેવી સૌંદર્યવાળી રાણી મળતી હોય તો તમે ધીર સાને કરો છો, જલ્દી ઉપાડી લાવો. અને તમે તો 1,8 વિદ્યાના સ્વામી છો, જલ્દી લઈ આવો. જો મેં સારા માણસની સલાહ લીધી હોત ને તો મારું પતન ન થાત. તમે બે ભાઈ છો, મિલકતની વહેંચણીમાં વાંધો પડે, બે ભાઈ જો મિલકતની વહેંચણીમાં વાંધો પડે તો સલાહ કોની લેવા જાઓ? ગુરુમાની કે વકીલની સલાહ લેવા જાઓ? બે ભાઈની બે પત્ની વચ્ચે ડિસ્ટર્બ પડે તો તમે સલાહ કોની લેવાની? વકીલને કે ગુરુમાની? વકીલ કહે છે તમારી પાસે કેસ છે, મને 50,000 ફીસ આપો, હું કેસ લડીશ. અને ગુરુમાં શું કહે છે? ભાઈનો વિશ્વાસ અને પ્રેમ ગુમાવતો નહીં, ભલે 5 લાખ પૈસા મળે, જી ઢોરાય તો સમજાતા લાગે છે. બધા જામનગરના લોકો બધા સમજાવા લાગે છે, સમજાવવા લાગે છે. ભલે 5 લાખ પૈસા મળે, જી ઢોરાય તો ખીચડીમાં છે. પિતાજી તમને જે યોગ્ય લાગે એમ નાના ભાઈને વધુ રકમ આપશો તો વાંધો નથી. ગુરુમાની સલાહ લો ને તો ભગવતની વાત અટકી જાય. આપણે ક્યાં સલાહ, કોની સલાહ લેવા જઈએ? આપણે બે સગા ભાઈ વચ્ચે કદાચ આવો પ્રશ્ન આવે તો ગુરુમાની પાસે જાઓ કે વકીલ પાસે જાઓ? ગુરુમાની સલાહ લો એટલે ભગવતની વાત અટકી જાય છે. મુંબઈના તત્વમાંથી વેચાણમાં વાત કરી કે ભાઈ ખરાબ કામ કરતા પહેલા સારા માણસની સલાહ લેવી, પછી ખરાબ કામ કરવાનું. ખરાબ કામ કરવાનું ના નથી કરતા. વ્યાખ્યાન પછી એક યુવાન આવ્યો, વંદન કર્યા, મારા સાહેબ આવતીકાલે લોનાવાલા જવાનું છું, ટિકિટ આવી ગઈ છે, પાપ કરવા માટે જાઉં છું. પણ આપણે પ્રવચનની અંદર વાત કરી કે સજ્જનની સલાહ લેવી, સારા માણસની સલાહ લેવી, એટલે આપની પાસે આવ્યો છું, સલાહ આપો. એટલે મેં કહ્યું કે રાતના ચોવિયાર કરજે. શું કહ્યું? રાતના ચોવિયાર નહીં, સાતમ આઠમના ચોવિયાર કરવાનો. સાતમ આઠમના ચોવિયાર કરવાનો. પેલો ઇનામ તો ગયો, સાતમના વેઠાની અંદર તો ના આવ્યું, પણ આઠમના વેઠાની અંદર તકલીફ પડી. મને આશ્ચર્ય થયું. વંદન કર્યા, મેં કેમ ભાઈ લોનાવાલા ગયા નથી? તો કે મારા સાહેબ ગયો હતો, પણ આપણે ચોવિયારનો નિયમ આપણે આજે પાછો આવી ગયો. બધા ફ્રેન્ડો સાથે મળીને રમવાનું ચાલુ કરી.
કહ્યું મારે ચા પીવી નથી, મારે ચોરિયાર છે. અને પેલાએ કહ્યું ચોરિયાર કરે છે તમે ઊભો થા, ચોરિયાર કરે એનો ઈ કામ નથી, ઘર ભેગો થઈ જા. અને આપના નિયમના પ્રતાપે પાછો આવી ગયો, પાપથી બચી ગયો. સારા માણસની સલાહ માનો તો પતંગ અટકી જાય અને ઉત્થાન ચાલુ થાય. એક ભાઈ આવ્યો, મારા સાહેબ સ્મોકર છું, સમજો ને, કિંગ સ્મોકર. રોજની 70 થી 80 સિગારેટ પીઉં છું, એના વગર ચાલે તેમ પણ નથી, અને એને છોડી શકું પણ તેમ નથી. તમે સલાહ આપો. એટલે મેં કહ્યું નોકરસી કરે છે? તો કે પહેલા કરતું તો હમણાં નથી કરતું. તો એક કામ કર, જ્યારે પણ સિગારેટ પીવી હોય ને ત્યારે નીચે બેસવાનું, મુઠ્ઠી મારવાની, 3 નંબર ગણવાના અને પછી સિગારેટ પીવાની. પહેલા મેં કહ્યું કે વાંધો નહીં, મારા સાહેબ સિગારેટ પીવાની ક્યાં ના પાડે છે, નિયમ લઈ ગયો. અને બીજા દિવસે દોડતો આવે, મારા સાહેબ કમાલ થઈ ગઈ. શું થયું? અરે મારા સાહેબ કમાલ મચી ગઈ. પણ થયું શું એ તો કે? અરે મારા સાહેબ પીવાની મજા ચડી ગઈ. પણ થયું શું? તો કે મારા સાહેબ પેલા જે ચાલતા અને ઊભા એ પીવાની મજા હતી ને, એ બેઠા પીવાની મજા છૂટી ગઈ. ખોટું કામ કરતા પહેલા સારા માણસની સલાહ લેવી. રાવણે રાજનીતિનો લક્ષ્મણને ચોથો પાઠ શીખવાડ્યો. નંબર 1, નબળી વાત ક્યારે કોઈની સાંભળવી નહીં. નંબર 2, કદાચ નબળી વાત કાને પડી જાય તો એમાં ઇન્વોલ્વ થવું નથી, એના રંગે રંગાવવું નથી. નંબર 3, નબળી વાતને ક્યારે મગજમાં એન્ટ્રી આપવી નહીં. અને નંબર 4, ખોટું કામ કરવાનો વિચાર આવે તો પેલા સજ્જનની, સારા માણસની સલાહ લેવી અને પછી ખોટું કામ કરવું. નંબર 5, સારો વિચાર આવે તો એનો તત્કાળ અમલ કર્યા વિના રહેવું નહીં. 5મા નંબરની અંદર વાત કરે છે, સારો વિચાર આવે તો એનો તત્કાળ અમલ કર્યા વિના રહેવું નહીં. મંદોદરી રાવણને કહે છે, સ્વામીનાથ, મારા સૌંદર્યના કંઈ કચાશ છે ના લેવી. આપના પ્રત્યેના વફાદારી અને વિશ્વાસમાં મારી ક્યાંય કચાશ છે ના, બિલકુલ નહીં. આપના પ્રત્યેના પ્રેમની અંદર મારી ક્યાંય કચાશ છે, બિલકુલ નહીં. તો સ્વામીનાથ, શા માટે સીતાને અહીં ખાલી છે? પુત્ર ઇન્દ્રજીત કપાઈ ગયો, કુંભકર્ણ હોમાઈ ગયો, આપણી આખી લંકાનો સત્યાનાશ નીકળી ગયું. સોંપી દો સીતાને. એ વખતે રાવણ કહે છે, દેવી, કદાચ રાજાને હરાવી દઉં એ વાત શક્ય નથી. કદાચ રામ હારી પણ જાય તો પણ સીતા સમજે તેમ નથી, સીતા માને તેમ નથી, સીતા જાત સોંપે તેમ નથી. કદાચ પથ્થર ઉપર ફૂલ ઉગી શકે છે પણ સીતા માને તેમ નથી, સીતા સમજે તેમ નથી. અરે સીતા મારી સામે જોવા માટે પણ તૈયાર નથી, મારા શબ્દનો ઊંચા શબ્દનો જવાબ આપવા તૈયાર નથી, રાક્ષસની વાતમાં જરાય નજર મારતી નથી. તો સ્વામીનાથ વાર છે નહીં, સફેદ ઝંડો લઈ આવી દો અને યુદ્ધને વિરામ કરો. સફેદ ઝંડો એટલે યુદ્ધ વિરામ. તમે જમવા બેસો ને તે સફેદ ભાત આવે ને એટલે ભોજન વિરામ. વ્હાઈટ એન્ડ વ્હાઈટ કપડા કોઈની કામમાં ગયા હો તો કોઈનું જીવનનો વિરામ. અને માતા ઉપર સફેદ વાર આવે તો સંન્યાસ, સંસાર વિરામ. હમણાં તો લોકો નહીં કરાવે. હા, પેલા સફેદ વાર આવે તો માણસ ક્યાં જતો તો સદગુરુની શોધમાં જતો. માતા ઉપર સફેદ વાર આવે તો સદગુરુની શોધની ઉપર ચાલ્યા જતા હતા. હમણાં તો સફેદ વાર આવે તો માણસ રેડાઈ ગ્રે કલર કરાવે. રાવણ કહે છે, મને પણ મનમાં સારો વિચાર આવ્યો, પણ એક વખત યુદ્ધમાં સામાને હરાવી દઉં અને પછી સીતાને સોંપી દઈશ. મને સારો વિચાર આવ્યો પણ મેં એનો અમલ ન કર્યો, માટે મારું પતન થયું. તમને બધાને સારા વિચાર તો ઘણા આવે છે પણ એનો અમલ કરતા નથી, માટે ભવિષ્ય સારું બનતું નથી. કોઈ ભિખારી આવે, 10 રૂપિયાની નોટ તમે કાઢી આપવા માટે અને મનમાં વિચાર આવે કે પેલો ક્યાંક બીડી સિગારેટ પીશે તો પાટપરા કૂદકા ખાશે, તો મનમાં સારો વિચાર આવ્યો પણ એનો અમલ કર્યો નહીં, અમલમાં મૂક્યો નહીં. મનમાં સારા વિચાર તો
ના આવે, કોઈ સાધનની આવે, 25,000 રૂપિયા આપવાના ભાવ થાય ગૌતમભાઈ. પણ આપી દઈએ, મનમાં વિચાર આવે, તપાસ કરીએ, ક્યાંથી આપીને પછી આવજે. સારા કામની અંદર ક્ષમતા ઊભી થાય. રાવણને પણ મનમાં સારો વિચાર આવ્યો, પણ એનો અમલ ન કર્યો માટે એનું પતન થયું. સારો વિચાર આવે, એનો અમલ ન કરીએ, હા, એટલે પતન થાય છે. એટલે ડેન્જરસ. રોજ તમે પૂજા કરો, શિયાળામાં થોડા મોડા ઉઠ્યા તો પૂજાની મૂકી ક્યાં ચાલ્યા જાઓ? દુકાન. દર રવિવારે તમે પાણી કરો છો, પરંતુ શરીર તૂટે છે તો સમય આવતા રવિવાર મૂકી દઈએ. દર મહિને તમે સૂતુનું કાર્ય કરો છો, પરંતુ કંઈક અડચણ આવી ગઈ તો સૂતુનું કાર્ય આપણે આવતા મહિના પર મૂકી દઈએ. અને પરિશ્રમની અંદર મહાત્માએ 28ની પ્રેરણા કરી, ભાવ થયા, પણ ઘરાકી જોરદાર નીકળી તો 28 આવતા વર્ષે કરશું. અને અમારા જેવો કે હા કે વિજયભાઈ દીક્ષા લેવા જેવી છે, તો કે સાહેબની 101% લેવા જેવી છે મનીષભાઈ, પરંતુ આવતા ભવે. તમે શું કહો? આવતા ભવે. પૂજા આપણે આવતી કાલ ઉપર મૂકી દઈએ. સાચું બોલો. કોઈ પણ પાપ કરવાનો વિચાર આવે, ખરાબ કામ કે પાપ કરવાનો વિચાર આવે તો પાપ આજે નહીં, આવતીકાલે આવો ક્યારે વિચાર આવે ખરો? ધર્મની અંદર સતત થયા કરે. મનની અંદર સારો વિચાર આવે ને આપણે અમલ એક્શનમાં લાવતા નથી. પૂજા આવતીકાલ ઉપર મૂકી દઈએ. સમય આવતા રવિવારે કરી લેશું. સુગુનું કાર્ય આવતા મહિનાઓ કરી લેશું. અને 28 આવતા વર્ષે અને દીક્ષા આવતા ભવે લઈ લેશું. ધર્મની અંદર ઘણું થાય, પણ ધંધાની અંદર અનિતિ આજે નહીં, આવતીકાલે. આવું ક્યારે બને ખરું? જૂઠ આજે નથી બોલવું, આવતીકાલે બોલીશ. આવું જૂની અંદર કંઈ થાય, આ ભાવની અંદર નથી કરવાના, આવતા ભાવની અંદર કરીશ. આવું ક્યારે બન્યું ખરું? ધર્મની અંદર, સારા કામની અંદર, સારી કામની અંદર ઘણા વિચારો આવે, પરંતુ આપણે પોસ્ટપોન કરીએ છીએ. માટે જીવન ઉજળું બનતું નથી, મન નિર્મળ થતું નથી, 84ના ચક્કર મળતા નથી. આ વિચાર્યા પછી ક્યાં જવાનું? મહેશભાઈ એડ્રેસ નક્કી કરું. પાપના માર્ગે દોડ ઘણી મૂકી, હવે ત્યાં અલ્પ વિરામ કે પૂર્ણ વિરામ મૂકી અને ધર્મના માર્ગની અંદર આગળ વધવું છે. રાવણ સલાહ આપે છે, સારા વિચારમાં વિલંબ કરવો નહીં. વિલંબ કરવાની અંદર મારું પતન થયું છે. સામે ચાલીને સીતાને સોંપી દીધી હોત તો મારું પતન ન થાત. આમ બોલતા બોલતા 2 વખત રાવણને લોહીની ઉલટી થાય છે. અને લક્ષ્મણ પોતાના કેસથી રાવણનો મોઢો લૂછે છે અને ઉલટી સાફ કરે છે. લક્ષ્મણ કહે છે, તકલીફ પડતી હો તો વિરામ કરો, તકલીફ પડતી હો તો વિરામ રાખો. શું રાવણની ભૂમિકા છે? શું લક્ષ્મણની ભૂમિકા છે? લક્ષ્મણ અને રાવણ બંને દુશ્મન હોવા છતાં પણ આવો સદભાવ ક્યાંથી હોઈ શકે? લક્ષ્મણ સમજે છે, જ્યાં સુધી સીતા સોપાઈ નહોતી ત્યાં સુધી દુશ્મનાવટ અને દેશનો ભાવ હતો. સીતા સોપાઈ ગયા પછી દુશ્મનાવટ કે દેશનો ભાવ નથી. માટે એનો મોઢો લૂછે છે અને ઉલટી સાફ કરે છે. મોઢો લૂછે છે, ઉલટી સાફ કરે છે. તમે નક્કી કરો, ગુસ્સાનું કામ પતી જાય ને પછી દ્વેષ કે દુર્ભાવ કરવો નહીં. સમજી ગયા? કોઈના ઉપર ગુસ્સો આવી ગયો અને એક વખત ગુસ્સામાં આવી ગયા, ગુસ્સો કરી દીધો, પણ મનીષભાઈ ગુસ્સાનું કામ પતી જાય ને પછી દ્વેષ કે દુર્ભાવ કરવાનો નહીં. આટલું લખી દીધું. અભિગ્રહ આપી દો. આજે એક્ઝામ્પલ 10 લાખ તમે કોઈને આપ્યા, પહેલા કમિટમેન્ટ કર્યું 6 મહિનાની અંદર